ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 અંતર્ગત આપણે આજે ચર્ચા કરશું। પેન્શન કેસ બનાવવાની પ્રક્રિયા અને સમયપત્રકની વાત કરીએ તો પેન્શન કેસ કયા નમૂનામાં તૈયાર કરી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને મોકલવાનો રહે છે। પ્રશ્ન હવે એનો જવાબ આ રીતે આપણે મેળવશું મિત્રો। આપણો પ્રશ્ન એ છે કે પેન્શન કેસ કયા નમૂનામાં તૈયાર કરી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને મોકલવાનો રહે છે। ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 3/3/2007ના ઠરાવ ક્રમાંક DPP/2006/D 201/P થી નિયત થયેલ નમૂનામાં ફોર્મનો નમૂનો DPPF કચેરીની વેબસાઇટ પર મૂકેલ છે। પેન્શન કેસ તૈયાર કરી DPPF એટલે એનું પૂરું નામ થાય મિત્રો ડાયરેક્ટરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ કચેરીને મોકલવાનો રહે છે। ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ભાઈ આપણે કઈ કચેરી દ્વારા પેન્શન મંજૂર થાય છે તો ડાયરેક્ટર ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ કચેરી એટલે ઓફિસ એટલે કે આપણે જે વાત કરી હતી એનું શોર્ટ ફોર્મ DPPF થશે અને આ રીતે આ નમૂનો તૈયાર કરી અને આપણે પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ કચેરીને મોકલવાનો રહે છે। આગળ વાત કરીએ તો કે પેન્શનના કાગળોની પ્રક્રિયા સંબંધિત કચેરીએ ક્યારે કરવાની રહે છે। પેન્શનના કાગળોની પ્રક્રિયા છે એ સંબંધિત કચેરીએ ક્યારે તૈયાર કરવાની રહેશે તો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 128 મુજબ નીચે મુજબની કાર્યવાહીઓ કરવાની થાય। એક તો કે પેન્શન કેસ સંબંધિત કચેરીએ તૈયાર કરશે। નંબર 2 સંબંધિત કચેરી પેન્શન કેસ નિવૃત્તિના 12 માસ પહેલાં મોકલશે। નંબર 3 નોકરી દરમિયાન અવસાનના અથવા તો અવસાનની તારીખથી 1 માસ કિસ્સામાં પેન્શન કેસ તૈયાર કરી મોકલવાનો સમયગાળો। હવે આપણે વાત કરીએ તો પેન્શન પેપર્સ તૈયાર કરવા માટે નિવૃત્ત થનાર કર્મચારી પાસેથી શું મેળવવાનું રહે છે। જ્યારે કોઈ કર્મચારી પેન્શન પર જવાના હોય છે ત્યારે પેપર્સ તૈયાર કરવા માટે જે નિવૃત્ત થાય છે કર્મચારી એમની પાસેથી શું મેળવવાનું રહેશે તો પહેલી વાત કરીએ તો સૌથી પહેલાં પેન્શનરનો તેમના પતિ પત્ની સાથેનો સંયુક્ત ફોટો 3 નકલમાં, 2 ઓળખ ચિહ્ન અને સહીના નમૂના 3 નકલમાં। નંબર 3 પેન્શન પેપર્સના ભાગ 1માં દર્શાવેલ વિગતો। પેન્શન કેસોના નિકાલની સમયમર્યાદા શું છે તો પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીના નાગરિક અધિકાર પત્ર મુજબ નિકાલની સમયમર્યાદા નીચે મુજબ રહેશે। પહેલી વાત તો એડવાન્સ પેન્શનરની કેસોનો નિકાલ નિવૃત્તિની તારીખ પહેલાં 6 માસ પછી નિવૃત્ત થયેલ સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ 2 માસ નિવૃત્તિ પેન્શનના કેસ તો એમના માટે 2 માસ નિવૃત્તિ પેન્શનના પેન્શન કેસોનો નિકાલ। રવાના થયેલ 2 માસ અધિકારીઓના સુધારા અંગેનો નિકાલ। રવાના થયેલ અધિકૃતિઓના સુધારા અંગેનો નિકાલ 2 માસ પછી પેન્શનરોના પેન્શનના લાભોમાં સુધારા વધારા અંગેનો નિકાલ 2 માસ। રિવિઝન કેસોનો નિકાલ 3 માસ। કુટુંબ પેન્શનનો નિકાલ 2 માસ। પેન્શનરોના પ્રશ્નોના પત્રોનો નિકાલ 2 માસ। આ રીતે એમનો સમયગાળો છે। ફરીથી એકવાર એડવાન્સ પેન્શનરોની કેસોનો નિકાલ। એડવાન્સ પેન્શન કેસોનો નિકાલ તો એ જવાબ છે પેન્શનરની નિવૃત્તિની તારીખ પહેલાં 6 માસ। બીજું નિવૃત્ત થયેલ સ્વૈચ્છિક નિવૃત્તિ
પેન્શન કેસોના નિકાલ માટે 2 માસ, રવાના થયેલ અધિકૃતિઓના સુધારા અંગેનો નિકાલ તો 2 માસ, પેન્શનરોના પેન્શનના લાભોમાં સુધારા વધારા અંગેના કેસનો નિકાલ 2 માસ, રિવિઝન પેન્શન કેસોનો નિકાલ 3 માસ, કુટુંબ પેન્શનનો નિકાલ 2 માસ અને પેન્શનરોના પ્રશ્નોના પત્રોનો નિકાલ 2 માસ. આ રીતે હવે આપણે વાત કરીએ તો પેન્શનની ગણતરી કઈ રીતે થાય. તો નાણાં વિભાગના તારીખ 15/10/2016ના ઠરાવથી 7મા પગાર પંચ મુજબ તારીખ 1/1/2016 કે ત્યારબાદ નિવૃત્ત થયેલ કર્મચારીના કિસ્સામાં છેલ્લા પગાર અથવા તો છેલ્લા 10 માસ દરમિયાન મેળવેલ મૂળ પગારની સરેરાશ 2માંથી જે વધુ હોય તે રકમના 50% પેન્શન મળવાપાત્ર થાય. તો પેન્શનની ગણતરી છેલ્લા પગારના 50% મૂળ પગારના છેલ્લા જે આપણને રકમ મળે છે છેલ્લો પગાર એના 50% અથવા છેલ્લા 10 માસ દરમિયાન મેળવેલ મૂળ પગારની સરાસરી એ બેનામાંથી જે વધુ હોય એમના 50% પ્રમાણે પેન્શન મળવાપાત્ર થાય છે. પેન્શનના પ્રકાર કેટલા છે ને કયા કયા? તો પેન્શનના કુલ 7 પ્રકાર છે. વય નિવૃત્તિ પેન્શન, નિવૃત્તિ પેન્શન, અશક્તતા પેન્શન, વળતર પેન્શન, ઘા અને ઈજા પેન્શન, રહેમિયત પેન્શન અને કુટુંબ પેન્શન. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કર્મચારીએ કેટલા સમય પહેલાં નોટિસ આપવાની હોય છે? ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમો 2002ના નિયમ 48 મુજબ 20 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂરી થઈ કર્મચારી તેની નિવૃત્તિની 3 માસ અગાઉ નોટિસ આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. એટલે ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી અને 3 માસ અગાઉ નોટિસ આપેલી હોય ત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ મળે છે. આગળ જોઈએ તો કર્મચારીનું પેન્શન મંજૂર કરવામાં વિલંબ થાય તેમ હોય તેમજ કર્મચારીની વિરુદ્ધમાં ખાતાકીય તપાસ ચાલુ હોય કે સૂચિત કે પડતર હોય તો કયું પેન્શન મળવાપાત્ર થાય? ગુજરાત મુલ્કી સેવા પેન્શન 2002ના નિયમ 142થી 146માં થયેલ જોગવાઈ મુજબ કામ ચલાઉ પેન્શન મળવાપાત્ર થાય. આગળ જોઈએ તો કામ ચલાઉ પેન્શન મંજૂર કરવાની સત્તા કોને સુપરત કરવામાં આવેલ છે? નાણાં વિભાગના તારીખ 23/6/2002ના ઠરાવ ક્રમાંક DPP/1099/D/131 પીના પેરા 2 મુજબ નીચે મુજબ કામ ચલાઉ પેન્શન મંજૂર કરવાની સત્તા સુપરત કરવામાં આવેલ છે. બિન રાજપત્રિત કર્મચારીઓ હોય તો એમને નિમણૂક કરતા સત્તાધિકારી એમને કામ ચલાઉ પેન્શન આપી શકે છે. રાજપત્રિત કર્મચારીઓ હોય તો ખાતાના વડા અને ખાતાના વડા કે વિભાગ હોય તો સચિવાલયનો વહીવટી વિભાગ. આ રીતે મિત્રો પેન્શન મંજૂર કરી શકે છે કામ ચલાઉ. અહીંયા બિન રાજપત્રિત એટલે નોન ગેઝેટેડ કર્મચારી અને રાજપત્રિત કર્મચારી એટલે ગેઝેટેડ ઓફિસર. આ રીતે થશે. તો કે બિન રાજપત્રિત કર્મચારીઓ હોય તો નિમણૂક કરતા સત્તાધિકારી, રાજપત્રિત કર્મચારીઓ હોય તો ખાતાના વડા અને ખાતાના વડા કે વિભાગ હોય તો એમાં કામ કરતા હોય તો સચિવાલયનો વહીવટી વિભાગ. એના પછી જોઈએ તો અશક્તતા પેન્શન કોને મળવાપાત્ર થાય છે? ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 52 મુજબ કર્મચારી દ્વારા ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર નોકરી પૂર્ણ કરેલ હોય અને નિવૃત્તિ વયે પહોંચતા પહેલાં તબીબી પત્રના આધારે અશક્ત જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાંથી નિવૃત્તિની પરવાનગી આપવામાં આવી હોય તેવા કિસ્સામાં અશક્તતા પેન્શન મળવાપાત્ર થાય છે. એટલે કે પેન્શન પાત્ર નોકરી 10 વર્ષની થઈ હોય,
નિવૃત્તિ વય પહોંચતા પહેલાં તબીબી પ્રમાણપત્ર દ્વારા જાહેર અશક્તતા જાહેર થઈ હોય તો આવા જે સરકારી નોકરીમાંથી નિવૃત્ત પરવાનગી અને નિવૃત્તિની પરવાનગી આપવામાં આવી હોય ત્યારે અશક્તતા પેન્શન મળવાપાત્ર છે. એના પછી વાત કરીએ તો કર્મચારી ચાલુ નોકરી દરમિયાન રાજીનામું આપે તો રાજીનામાના કિસ્સામાં પેન્શન મળવાપાત્ર થાય કે કેમ? ચાલુ નોકરીએ રાજીનામું આપે છે તો રાજીનામાના કિસ્સામાં એને શું પેન્શન આપી શકાય? તો કે ના. ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના નિયમ 25 પેટા કલમ 1(ચ) અને 33 મુજબ રાજીનામા પહેલાંની નોકરીનો સમય પેન્શનપાત્ર સેવામાં થતો નથી. એના પછી 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ અને મહત્તમ પેન્શનની જોગવાઈ શું છે? તો નાણાં વિભાગના તારીખ 15/10/2016ના 7મા પગાર પંચ મુજબ તારીખ 1/1/2016થી લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 તેમજ મહત્તમ પેન્શન રૂપિયા 1,12,500 મળવાપાત્ર થાય છે. વધુમાં વધુ કેટલા માસની અસાધારણ રજા પેન્શનપાત્ર સેવાની ગણતરીમાં ધ્યાને લેવાની રહે છે? ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 25 મુજબ વધુમાં વધુ 36 માસની અસાધારણ રજાનો પેન્શનપાત્ર સેવામાં સમાવેશ કરવામાં આવે છે. ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે શું જોગવાઈ છે? નાણાં વિભાગના તારીખ 13/4/2009ના ઠરાવ ક્રમાંક PGR 1009(5) સેલ એમ મુજબ નીચે જણાવેલ ઉંમર આધારિત પેન્શન કુટુંબ પેન્શનમાં વધારાની જોગવાઈ છે. તો આપણે જોઈએ તો પેન્શનર કુટુંબ પેન્શનરની ઉંમર અને ઉંમર આધારિત પેન્શનનો વધારો. જ્યારે કોઈ પણ પેન્શનર છે કે કુટુંબ પેન્શનર છે તો એ 80થી 85 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યારે સુધારેલ મૂળ પેન્શન કે કુટુંબ પેન્શનમાં 20% વધારો થાય છે. જ્યારે 85થી 90 વર્ષની ઉંમર થાય છે ત્યારે પેન્શનના સુધારેલ મૂળ પેન્શન કે કુટુંબ પેન્શનના 30%માં વધારો થાય છે. એટલે કે 80થી પછી 90 વર્ષથી 95 વર્ષની ઉંમર સુધી 40% વધારો, 95થી 100 હોય તો 50% વધારો અને 100થી વધુ હોય તો સુધારેલ મૂળ પેન્શન કુટુંબ પેન્શનના 100% પેન્શન મળે છે. એટલે કે 50%ના બીજા 50% એટલે પૂરેપૂરું પેન્શન મળી જાય છે. એટલે કે 80થી 85 વર્ષ તો 20%, 85થી 90 તો 30%, 90થી 95 તો 40%, 95થી 100 તો 50% અને 100થી વધુ તો પૂરેપૂરું 100% પેન્શન મળવાપાત્ર છે. પ્રશ્ન: શું ઉંમર આધારિત વધારાના પેન્શનનો લાભ ફેમિલી પેન્શનરના કિસ્સામાં મળવાપાત્ર થાય? તો કે હા. નાણાં વિભાગના તારીખ 13/4/2009ના ઠરાવ ક્રમાંક PGR 1009(5) સેલ એમ મુજબ ઉંમર આધારિત વધારાના પેન્શનનો લાભ ફેમિલી પેન્શનરના કિસ્સામાં મળવાપાત્ર થાય છે. પેન્શન શરૂ કરવા પ્રથમ ચૂકવણા માટે તિજોરી કર્મચારીમાં કચેરીમાં કયા દસ્તાવેજોની જરૂર શું છે? દસ્તાવેજો રજૂ કરવા પડે છે. પેન્શન શરૂ કરવાના પ્રથમ ચૂકવણા માટે તિજોરી અથવા કચેરીમાં કયા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડે છે? તો વાત કરીએ તો છેલ્લા પગારનું પ્રમાણપત્ર એટલે લાસ્ટ પે સર્ટિફિકેટ, ગુજરાત સેવા પેન્શન 2002
અન્યત્વે ફોર્મ 22 રજૂ કરવાનું હોય છે. પછી અવસાનના કિસ્સામાં ફોર્મ 22 રજૂ કરવાનું રહેતું નથી. પછી ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ અને પાન કાર્ડ, આટલી વસ્તુ રજૂ કરવાની હોય છે. પેન્શનર અથવા તો કુટુંબ પેન્શનર હયાતીની ખરાઈ ક્યારે કરાવવાની રહેશે? પેન્શનર કે કુટુંબ પેન્શનરે દર વર્ષે મે માસથી જુલાઈ માસ દરમિયાન હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. હવે આપણે વાત કરીશું કુટુંબ પેન્શનની. તો કે કુટુંબ પેન્શન કોને મળવા પાત્ર છે થાય? તો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 88 મુજબ પુરુષ સરકારી કર્મચારીના કિસ્સામાં પત્ની અને મહિલા કર્મચારીના કિસ્સામાં પતિને નિવૃત્તિ પહેલાં લગ્ન થયું હોય કે નિવૃત્તિ પછી, નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ હોય તેવા પુત્ર કે પુત્રી, ફરીથી પહેલીવાર પુરુષ સરકારી કર્મચારીના કિસ્સામાં એની પત્નીને અને મહિલા સરકારી કર્મચારીના કિસ્સામાં પત્નીને નિવૃત્તિ પહેલાં લગ્ન થયું હોય કે નિવૃત્તિ પછી તો પણ આ પેન્શન મળવા પાત્ર છે. પછી નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ હોય તેવા પુત્ર કે પુત્રી તેમજ નિવૃત્તિ પછી કરેલ લગ્નથી નિવૃત્તિ બાદ જન્મેલ 25 વર્ષની ઉંમર નહીં પહોંચેલ અપરિણિત પુત્ર કે પુત્રીને પણ મળે છે. બહુ સમજવા જેવું છે. નિવૃત્તિ પહેલાં કોઈ દત્તક લીધો હોય, પુત્ર હોય કે પુત્રી હોય તો એમને મળે. તેમજ નિવૃત્તિ પછી કરેલ લગ્ન, નિવૃત્તિ પછી લગ્ન કર્યા અને એ જન્મ થયો બાળક અને એ બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી અથવા તો અપરિણિત લગ્ન ન કરે ત્યાં સુધી એમને પેન્શન મળવા પાત્ર છે. અવસાન પામેલ સરકારી કર્મચારીના અવસાનના સમયે તેની પાછળ વિધવા કે બાળક મૂકી ગયેલ ન હોય તો તે તેણીના ઉપર આશ્રિત હોય તેવા માતા પિતાને પણ મળે છે. ધારો કે અવસાન પામેલ સરકારી કર્મચારીને વિધવા પત્ની નથી કે બાળક નથી તો એવું પેન્શન એમના આશ્રિત માતા પિતાને પણ મળવા પાત્ર છે. પેન્શનરના માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકને આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર છે કે કેમ? કોઈ પણ પેન્શનર છે એનું બાળક માનસિક અથવા શારીરિક રીતે દિવ્યાંગ છે તો શું એને કુટુંબ પેન્શન મળશે? તો કે હા, ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 93 મુજબ પેન્શનરના માનસિક અને શારીરિક વિકલાંગ એટલે કે દિવ્યાંગ બાળકને આજીવન કુટુંબ પેન્શન સરકારશ્રીના વખતના ઠરાવની જોગવાઈઓ મુજબ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ પેન્શનરના માનસિક અથવા શારીરિક દિવ્યાંગ બાળકને આજીવન કુટુંબ પેન્શન મેળવવા માટેની કાર્યપદ્ધતિ શું છે? તો નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક 90/1199/1160/P તારીખ 6/10/1999ના ઠરાવ સાથે સામેલ પરિશિષ્ટ 1 પેન્શનરે ભરી સંબંધિત કચેરીને 3 નકલમાં રજૂ કરવાનો રહે છે. ત્યારબાદ સંબંધિત કચેરીએ પરિશિષ્ટ 2 ભરી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 DPPF કચેરીને મોકલવાનું રહે છે. ડાયરેક્ટર ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ ઓફિસને મોકલવાનું રહે છે. પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 મેળવવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો એટલે કે અહીંયા આપણે એક લિંક આપશું, એના ઉપરથી કોઈ પણ પરિશિષ્ટ 1-2 મેળવી શકાય છે. પણ હાલ આપણે એ લિંક આપી નથી. આપણે લિંક ઓનલાઈન પણ મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ તો કુટુંબ પેન્શન કયા દરે મળવાપાત્ર થાય છે? તો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 90 મુજબ
કર્મચારીના નિવૃત્તિ પછીના અવસાનના કિસ્સામાં, એટલે કે કોઈ પણ કર્મચારી નિવૃત્ત થાય છે અને નિવૃત્ત બાદ 1-2 વર્ષ પછી એનું મૃત્યુ થાય છે, તો તેના કુટુંબને અવસાનની તારીખ પછીની તારીખથી 7 વર્ષ સુધી, જે દિવસે અવસાન થાય એ તારીખથી પછીની તારીખ 7 વર્ષ સુધી, અથવા તો કર્મચારી હયાત હોત અને જે તારીખે એ ભાઈને 65 વર્ષની વયે પહોંચ્યા હોત તે તારીખ સુધી છેલ્લા પગારના 50% દરે, એટલે કે ઊંચા દરે, અને ત્યારબાદ 30%ના દરે નીચા દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. એટલે કે 7 વર્ષ સુધી, અથવા તો 7 વર્ષ કર્મચારીને મૃત્યુ પછીની તારીખથી 7 વર્ષ, અથવા તો જો એ કર્મચારી જીવતા હોત અને 65 વર્ષના થયા હોત ત્યાં સુધી 50% દરે અને ત્યારબાદ 30%ના દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. સરકારી કર્મચારીના ચાલુ નોકરીના અવસાન, ચાલુ નોકરીએ કોઈ અવસાન પામે છે કિસ્સામાં તેના કુટુંબને કર્મચારીના અવસાન પછીની તારીખથી 10 વર્ષે સુધી ઊંચા દરે 50%ના દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે અને ત્યારબાદ 30%ના સામાન્ય દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. કુટુંબ પેન્શનની રકમ કર્મચારીએ આકારેલ છેલ્લા પગારના 30%થી ઓછી ન થવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ તો ગ્રેજ્યુએટી અને CVP અંગેની જોગવાઈઓ જોઈએ તો કર્મચારીના ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમ કેટલી મળવાપાત્ર થાય છે? એટલે કે જો કોઈ પણ કર્મચારી છે ચાલુ નોકરી અવસાન થાય તો એને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની વાત કરી છે. એટલે કે નિવૃત્તિ સાથે જે ગ્રેજ્યુએટી મળે છે તો એ રકમ કેટલી મળવાપાત્ર થાય? તો નંબર 1, પેન્શન પાત્ર સેવાના પૂર્ણ વર્ષો. મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમની વાત કરીએ તો 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 2 માસનો પગાર પ્લસ મોંઘવારી ભથ્થું મળે. ચાલુ નોકરીને અવસાન પામે ત્યારે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમ તો 1 વર્ષથી ઓછી નોકરી હોય, 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 2 માસનો પગાર મળે પ્લસ મોંઘવારી ભથ્થું મળે. 1 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછી નોકરી હોય તો 6 માસનો પગાર પ્લસ મોંઘવારી ભથ્થું મળે. 5 વર્ષથી વધુ પરંતુ 11 વર્ષથી ઓછી હોય તો 12 માસનો પગાર પ્લસ મોંઘવારી ભથ્થું. 11 વર્ષથી વધુ પરંતુ 20 વર્ષથી ઓછી નોકરી હોય તો 20 માસનો પગાર પ્લસ મોંઘવારી ભથ્થું. અને 20 વર્ષ અથવા તેથી વધુ નોકરી હોય તો દરેક પૂર્ણ કરેલ વર્ષ દીઠ 1 માસના પગાર લેખે ગ્રેજ્યુએટી મળે, પણ વધારેમાં વધારે 33 પગારની મર્યાદામાં પ્લસ મોંઘવારી ભથ્થું. ખાસ નોંધ રાખો, 6 માસ કે તેથી વધુ કરેલ નોકરીને પૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવે છે. કર્મચારીના નિવૃત્તિના કિસ્સામાં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમ કેટલી મળવાપાત્ર થાય છે? સરકારી કર્મચારીને તેની પેન્શન પાત્ર સેવાના દરેક પૂર્ણ વર્ષ માટે તેણે આકારેલ છેલ્લા પગારના 50% રકમ તેને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી તરીકે મળવાપાત્ર થાય, પણ આ રકમ 16.5 એટલે કે 16.5 પગાર કરતાં વધુ ન હોવી જોઈએ. સરકારી કર્મચારીને તેની પેન્શન પાત્ર, હવે ફરીથી એક વાત કે કર્મચારીના નિવૃત્તિ કિસ્સામાં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમ
કેટલી મળવાપાત્ર થાય? તો સરકારી કર્મચારીને તેની પેન્શન પાત્ર સેવાના દરેક પૂરા વર્ષ માટે આકારેલ છેલ્લા પગારના 50% રકમ તેની મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની તરીકે મળવાપાત્ર થશે. એટલે કે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે તો આ રીતે એના પગાર મળે કે છેલ્લા પગારના 50%, પણ આ રકમ 16.5 પગાર કરતાં વધુ ન હોવી જોઈએ. મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી માટે મોંઘવારી ભથ્થાની રકમ ધ્યાને લેવાની રહેશે. ગણતરી આ રીતે થશે કે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી બરાબર છેલ્લો પગાર પ્લસ મોંઘવારી ભથ્થું મલ્ટીપ્લાય નોકરીના વર્ષ ભાગ્યા 2. છેલ્લો પગાર એમાં મોંઘવારી ભથ્થું એડ કરી દો, ગુણ્યા જેટલા વર્ષ નોકરી કરી છે નોકરીના વર્ષ અને ભાગ્યા 2. ધારો કે છેલ્લો પગાર તેનો છેલ્લો પગાર 80,000 છે તો 80,000 વત્તા મોંઘવારી ભથ્થું એનું 10,000 છે તો 90,000 ગુણ્યા નોકરીના વર્ષ ગણીએ 20. 90,000 ગુણ્યા 20 તો 9 દુ 18, 18 લાખ ભાગ્યા 2 એટલે 9 લાખ જેવી રકમ થાય. 7મા પગાર પંચ મુજબ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા કેટલી છે? તો 7મા પગાર પંચ મુજબ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા 20 લાખની છે. કામ ચલાઉ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટીની રકમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? કામ ચલાઉ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની રકમ કર્મચારીની પેન્શન પાત્ર નોકરી, તેનો છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના આધારે નક્કી થાય છે. કામ ચલાઉ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટી કેટલી મળવાપાત્ર થાય? કર્મચારી કે અધિકારીને નિયમાનુસાર મળવાપાત્ર થતી ગ્રેજ્યુએટીની 100% રકમ પૈકી 10% જેટલી ગ્રેજ્યુએટીની રકમ અથવા ₹1,02,000માંથી જે રકમ ઓછી થતી હોય તેટલી રકમ અટકાવીને બાકીની રકમ મળવાપાત્ર થાય. નિવૃત્તિ સમયે પેન્શનનું કેટલા હિસ્સાનું રોકડમાં રૂપાંતર કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન થઈ શકે? એટલે કે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન એટલે CVP થઈ શકે. તો પેન્શનની રકમના મહત્તમ 40%ની મર્યાદામાં રોકડમાં રૂપાંતર મેળવી શકાય. એના પછી આપણે આગળ વાત કરીએ કે પેન્શનના રોકડમાં રૂપાંતરની ગણતરી કઈ રીતે કરવાની થાય છે? તો કે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની ગણતરી કઈ રીતે થાય છે? તો કે પેન્શનની રકમના 40% ગુણ્યા 12 ગુણ્યા રૂપાંતરનો દર. રૂપાંતરના દરનું પત્રક જોઈને એમાં રૂપાંતરનો દર આપણે શોધી શકીએ છીએ. અહીંયા આપણે ક્લિક કરીએ એટલે રૂપાંતરનું પત્રક પણ જોઈ શકાય છે. એટલે કે જોઈએ તો રકમના 40%, પછી ગુણ્યા 12 ગુણ્યા રૂપાંતરનો દર. તબીબી તપાસ વિના પેન્શનનું રોકડમાં રૂપાંતર મેળવવા શું જોગવાઈ છે? 1 મિનિટ આપણે રૂપાંતરનો દર મેળવવાનો ટ્રાય કરીએ તો સોરી આમાં મળતું નથી. યસ, તો સોરી આ બેકમાં જવું પડશે આપણે. ડાઉનલોડ ઓકે.
છોડો એને. હવે આપણે આગળ વધશું. તબીબી તપાસ વિના પેન્શનનું રોકડમાં રૂપાંતર મેળવવા અંગે શું જોગવાઈ છે? પણ આપણે ઉપરના પ્રશ્નોમાં જોઈએ કે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શનની ગણતરી કરવા માટે પેન્શનની જે રકમ છે એના 40% ગુણ્યા 12 ગુણ્યા રૂપાંતરનો દર, આ રીતે આપણે પેન્શનના રોકડમાં રૂપાંતરની વાત થઈ શકે છે. અને વધારે પેન્શનની જે રકમ છે એના 40%નું આપણે રોકડમાં રૂપાંતર 13 વર્ષ માટે કરાવી શકીએ છીએ. તબીબી તપાસ વિના પેન્શનનું રોકડમાં રૂપાંતર મેળવવા માટે શું જોગવાઈ છે? તો પેન્શનર તેની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પરંતુ નિવૃત્તિને 1 વર્ષ થયા પહેલાં ફરીથી પેન્શનર તેની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પરંતુ નિવૃત્તિને 1 વર્ષ થાય એ પહેલાં પેન્શનના રૂપાંતર માટે અરજી કરવાની રહે છે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમોના નિયમ 106 મુજબ કે ભાઈ જ્યારે આપણને કોઈ પણ પેન્શનનું રોકડમાં રૂપાંતર કરવું હોય તો ઓછામાં ઓછા 1 વર્ષની અંદર અરજી કરવાની રહે છે. અને નિવૃત્ત થયા પછી 1 વર્ષની અંદર પેન્શનના રૂપાંતરિત હિસ્સાનું પુનઃસ્થાપન કેટલા વર્ષ કરી આપવામાં આવે છે? રૂપાંતરિત હિસ્સાનું પુનઃસ્થાપન કેટલા વર્ષે કરી આપવામાં આવે છે? તો મેં હમણાં જ વાત કરી કે જે મુજબ રૂપાંતરની તારીખથી, જે તારીખે આપણે રૂપાંતર કરાવી છે રકમ, એ તારીખથી 13 વર્ષ બાદ રૂપાંતર કરાયેલ પેન્શનનો હિસ્સો પુનઃસ્થાપિત કરી આપવામાં આવે છે. રિઇન્સ્ટોલમેન્ટ થઈ શકે છે. પેન્શનના પુનઃસ્થાપન મેળવવા માટે પેન્શનરે અરજી કરવી પડે કે કેમ? તો કે ના, પેન્શનરે અરજી કરવાની જરૂરિયાત રહેશે નહીં. તિજોરી અધિકારી દ્વારા તેઓ પાસે રહેલ કોમ્પ્યુટરાઇઝ્ડ માહિતીના આધારે 13 વર્ષ બાદ નિયમ અનુસાર આપોઆપ પેન્શનનું પુનઃ સ્થાપન કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો આ વિડીયોમાં આપણે પેન્શનના કેટલાક સરસ મજાના પ્રશ્નો અને નિયમોની ચર્ચા કરી. આશા રાખું છું કે આપ સર્વેને ઉપયોગી થશે. પરીક્ષા માટે છતાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી.